અમુક થોડીક એવી માન્યતા વિદ્યાર્થીઓની હોય છે કે અભ્યાસક્રમ ખૂબ લાંબો છે. એવું નથી ભાઈ, અભ્યાસક્રમ લાંબો નથી. આપણે ધોરણ 5 થી લઈ અને 10માં ભણ્યા એ જ વસ્તુ છે. જો એ વખતે આપણે હરખું ભણ્યા હોત તો અત્યારે ગાયગા પદ્ધત, પણ ત્યારે આપણે ધ્યાન દીધું નથી. હવે એ 5-6 વર્ષની પ્રોસેસ ભેગી થઈ છે. પણ એક વખત તમે ચાલુ કરો ને, તમને એવું લાગે કે ગણિત અઘરું છે કે ગણિત લાંબુ છે, પણ તમે મહિનો સમય આપો ને એટલે મહિનામાં પતી જાય છે. અઘરું નથી, લાંબુ નથી, ખાલી માનસિકતા છે. બેસો ને એટલે ધીમે ધીમે શોર્ટ થતું જાય. ઓકે, ફટાફટ પૂરું થતું જાય. અને એવું હશે તો તમે ટેલિગ્રામમાં અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરજો, તમને યાદી મોકલાવશું, તમે એની પ્રિન્ટ કાઢી લેજો અને જે પતતું જાય એમાં ટીક મારતા જજો. જેમ જેમ ટીક મારતા જશો તમને મજા આવશે કે હા તો રમત જાય છે. પણ વર્ષ તો દેવું પડશે. આ કેવું છે ખબર છે કે માની લો કે ગાંધીનગરથી લઈને તમારે જામનગર જવું છે, તો એના માટે તમારે 7-8 કલાકની જર્ની થાય. મતલબ કે તમે 100ની સ્પીડે જતા હો તો તમને 6 કલાક તો લાગે જ છે. હવે તમે બેસો એવું એમ કહો હું બેઠો ફટ દઈને ઉતરી જાઉં, તો ઉતરી જાઓ પણ જામનગર ન આવે. એના માટે 6-7 કલાક રાહ જોવી પડે. એમ અહીંયા તમે માની લો ચાલુ કરો ને પતતું નથી, તો એમ એક દિવસની થોડી આ પ્રોસેસ છે. 365 દિવસ કાઢવાના છે. 1 વર્ષની વાત છે. 1 વર્ષ સુધી તો તમારે સહન જ કરવાનું છે. માની લો રસ્તામાં ખાડા ખડબા હોય ને તમને થડકા આવે તો તમારે કે ઉતરી ન જવાય, ઉતરી જવાથી જામનગર ન આવે, સહન જ કરવું પડે. એમ અહીંયા તે અભ્યાસક્રમ લાંબો છે એનાથી ફેર ન પડે, એને પૂરું કરો. લાંબો છે તો વધારે બેહો, ફટાફટ પૂરું કરો. પણ એવું ખરું લાંબુ ટૂંકું કશું હોતું નથી.